આજરોજ તારીખ 9/1/2025ના રોજ અણિયોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સિમલિયા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતેનો તાલુકા કક્ષાનો SBCC અંતર્ગત પ્રોગ્રામ સિમલિયા ગામના પવિત્ર તીર્થસ્થાન એવા હનુમાનજીના મંદિર પરિસરમાં રાખવામાં આવેલ, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિજય મુંગળ તેમજ નવનિયુક્ત થયેલ તલોદ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કનકસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા, તાલુકા પંચાયત ડેલિકેટ રમેશભાઈ પટેલ, સિમલિયા ગ્રામ પંચાયત સરપંચ કાળુસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા ડેલિકેટ આંબાલાલ પટેલ, પૂર્વ ડેલિકેટ પૂનમભાઈ પટેલ, જિલ્લા DIECO જયેશભાઈ પંડ્યા, જિલ્લા ડાયટિશિયન ડોક્ટર વિશાખાબેન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અણિયોડના મેડિકલ ઓફિસર ડોક્ટર ઋષિ બારડ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અજીતસિંહ ચૌહાણ, THV સવિતાબેન પ્રજાપતિ, અણિયોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર હરેશભાઈ પટેલ તેમજ આરોગ્યનો તમામ સ્ટાફ તથા વિસ્તારની તમામ આશાઓ, આંગણવાડીની બહેનો તથા વિસ્તારના તમામ સગર્ભા તથા ધાત્રી બહેનો તેમજ કિશોર કિશોરીઓ તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો દ્વારા પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને તેમજ પ્રાર્થના બોલીને કરવામાં આવેલ અને ખાસ SBCC પ્રોગ્રામને ચાલુ થઈ આજે 2 વર્ષ પૂર્ણ થતા આવેલ મહેમાનો દ્વારા SBCCની બીજી વર્ષગાંઠ કેક કાપીને ઉજવવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં શાળાના બાળકો દ્વારા ખૂબ જ બેટી બચાવો બેટી પઢાઓ, વ્યસન મુક્તિ તેમજ વિસ્તારની આશા બહેનો દ્વારા અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે ખૂબ જ સરસ નાટક દ્વારા સંદેશો આપવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં 42 કિલોથી ઓછા વજનવાળી સગર્ભા બહેનોને લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત પોષણ કીટ વિતરણ કરવામાં આવી. તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્યની વિવિધ યોજનાઓ તેમજ પોષણ વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ ગામ TBની દવા ચાલતી દર્દીઓની ઘરે જઈને મુલાકાત કરવામાં આવી. રિપોર્ટર ગૌરવ પટેલ, તલોદ, સાબરકાંઠા.